રાજપીપળામાં એસીબીની વડોદરામાં સફળ ટ્રેપ ખાણ ખનીજ વિભાગમાં લાંચિયાઓ પકડાયા। સિનિયર ક્લાર્ક 2 લાખની લાંચ લેતા ઝડપાયો છે। રેતી સ્ટોક કરવાની અરજી મંજૂર કરવા 2 લાખ રૂપિયા માંગ્યા હતા। આરોપી યુવરાજસિંહ લાંચની રકમ મળી છે અને મળી ગઈ હોવાની ઉપરી 3 અધિકારીઓ સાથે પંચની હાજરીમાં તેણે આ વાત કરી। આરોપી યુવરાજસિંહ અને કિરણ પરમારની એસીબીએ ધરપકડ કરી છે। એસીબીની ટીમે ખાણ ખનીજના ભૂસ્તર શાસ્ત્રી રવિ મિસ્ત્રી, આઈટી એક્ઝિક્યુટિવ કિરણ પરમાર, રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ અને ક્લાર્ક યુવરાજ ગોહિલ સામે ગુનો દાખલ કર્યો। વધુ માહિતી મેળવીએ વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, આટલો લાખો રૂપિયાનો સરકારી પગાર ખાવા છતાં પણ આ ભૂખ્યા અને લાંચિયા અધિકારીઓ જે છે એ સામે આવી રહી છે વારંવાર આવી ઘટનાઓ। શું એક્શન હાલ લેવામાં આવ્યું છે એસીબી દ્વારા? બિલકુલ થી પંકજ, જો સૌથી પહેલા તો વાત કરીએ તો સૌથી ભ્રષ્ટ જો ખાતું કહેવાતું હોય તો આ ખાણ ખનીજ વિભાગ છે। કારણ કે વડોદરા શહેરમાં અનેક વખત એવું બની ચૂક્યું છે કે વડોદરા ખાણ ખનીજ વિભાગ જ્યાં કર્મચારીઓ ઊંઘતા ઝડપાયા હોય અને બહારની સ્કોડ જે છે તે આવીને અહીંયા કામગીરી કરે, કાર્યવાહી કરે, ત્યારે વડોદરા એસીબી દ્વારા એક ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને વડોદરા ખાણ ખનીજ વિભાગના સિનિયર ક્લાર્ક છે તે 2 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો છે। અને એસીબીની ટીમે મોડી રાત્રે જે છે તે દરોડા પડ્યા હતા, ટ્રેપ ગોઠવી હતી અને તેમાં ભૂસ્તર શાસ્ત્રી રવિ મિસ્ત્રી, આઈટી એક્ઝિક્યુટિવ કિરણ પરમાર, રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ અને ક્લાર્ક જે છે યુવરાજ ગોહિલ જે છે તેની સામે ગુનો જે છે તે દાખલ કરવામાં આવ્યો છે। મોડી રાત સુધી જે એસીબીની કામગીરી જે છે તે ચાલી હતી અને આરોપી યુવરાજસિંહ અને કિરણ પરમાર જે છે તેની ધરપકડ જે છે તે કરવામાં આવી છે અને તેઓ અત્યાર સુધી આ બેનામી મિલકત કેટલી ભેગી કરી, કઈ રીતે તેઓ જે છે તે તોડ કરતા હતા, એ તમામ દિશામાં અત્યારે એસીબીની ટીમ છે તેમના દ્વારા તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। અને મૂળ જો આ ટ્રેપની વાત કરીએ તો જે ફરિયાદી જે છે તેને રેતીનો સ્ટોક જે છે તે એકત્રિત કરવાનો હતો અને તેના માટે તેને મંજૂરી જોઈતી હતી, ત્યારે મંજૂરી આપવા માટે આ જે લાંચિયા અધિકારીઓ છે તેમના દ્વારા 2 લાખ રૂપિયાની માંગણી જે છે તે કરવામાં આવી હતી। પંકજ, જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે।